लास्ट में આપણે છે ચેપ્ટર નંબર 1 માં શેર બહાર પાડવામાં છે ભરણાની વિધિ બે એક છે શેર અરજીની વિધિ અને બીજી રીતે આપણે શેર વહેંચણીની વિધિ. એમાં પહેલું છે શેર અરજીની વિધિના તબક્કા. તો કે શેર અરજીની વિધિના તબક્કા કેટલા કે 4 તબક્કા છે. આ પ્રશ્ન તમારે 4 માર્ક માટે આઈએમપી પ્રશ્ન છે બોર્ડ ની અંદર. કે આ પ્રશ્ન તમારે 4 માર્કમાં પૂછાઈ શકે છે આઈએમપી પ્રશ્ન. તો કે 4 માર્કમાં બોર્ડ ની અંદર શેર અરજીની વિધિ સમજાવો તો શેર અરજીની વિધિ જણાવો એવો ક્વેશ્ચન તમારે બોર્ડમાં 4 માર્કમાં પૂછાઈ શકે છે. હવે શેર અરજીની વિધિના તબક્કા જણાવો. જ્યારે કોઈ પણ વિધિ કીધી હોય ત્યારે જે મુદ્દા જે છે એ ક્રમમાં તમારે દર્શાવવો. વિધિના મુદ્દા હંમેશા ક્રમમાં જે મુદ્દા આડાઅવળા ચાલે ને જે ક્રમ મુજબ જે મુદ્દા છે એ મુજબ તમારે મુદ્દા દર્શાવવા પડે છે. તો કે શેર અરજીની વિધિના તબક્કા જે મુદ્દા છે એ તબક્કા મુખ્યત્વે 4 તબક્કા છે. પહેલું તો કે બેંકમાં ખાતું ખોલાવવું, બીજું શેર અરજીઓ મેળવવી, ત્રીજું શેર અરજીઓ વર્ગીકરણ અને ચોથું છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવા. આ 4 તબક્કા તમારે જેને કે યાદ રાખવાના છે બોર્ડની અંદર. આ 4 તબક્કા તમે અંદર જે દર્શાવો છે તો કે આ 4 માર્કમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. શેર અરજી અંગેની વિધિના તબક્કાઓ જણાવો. તો શેર અરજીની વિધિના તબક્કા કહેવામાં આવે છે. પહેલું છે બેંકમાં ખાતું ખોલાવવું. આપણે એક એક મુદ્દો ક્રમશઃ લેતા જઈએ. પહેલું છે બેંકમાં ખાતું ખોલાવવું. તો કે એટલે શું? તો કે કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવાના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. તો કે કંપની દ્વારા જ્યારે પણ શેર મૂડી બહાર પાડવી છે, શેર કંપની બહાર પાડવા છે, આપણે આગળ જોયું એના માટે સૌપ્રથમ શેર મૂડીના જે કંઈ વ્યવહાર છે એ વ્યવહાર કરવા માટે, વ્યવહાર દર્શાવવા માટે, વ્યવહાર કરવા માટે સૌપ્રથમ એને ભરણાની બેંકમાં તો કે શું કરવું પડે? તો કે ભરણાની બેંકમાં ખાતું ખોલાવવું પડે કંપનીએ. તો કે સૌપ્રથમ એને ભરણાની બેંકમાં કંપનીએ ખાતું ખોલાવવું પડશે શેર મૂડીના વ્યવહાર કરવા માટે. કોઈ પણ શેર બહાર પાડ્યા છે કે શેરની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરવા માટે સૌપ્રથમ ભરણાની બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. તો કે કંપની કોઈ પણ શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું પણ ખોલાવી શકે છે. કંપની શિડ્યુલ બેંકમાં પણ ખાતું ખોલાવી શકે. કોઈ પણ જેને કે રાષ્ટ્રીય બેંક હોય એવી બેંકમાં પણ ખાતું ખોલવામાં આવે છે. તો કે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર અને વ્યવહાર કરવા માટે ખાસ ખાતું ખોલવામાં આવે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે. તો કે શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખોલવામાં આવતા ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. એસ્ક્રો ખાતું કહેવામાં આવે છે. આ તમારે એક માર્ક પૂછાઈ શકે કે એસ્ક્રો બેંક ખાતું એટલે શું? તો કે કંપનીએ જે કંઈ શેર મૂડીના જે વ્યવહારો છે એ વ્યવહારો કરવા માટે તો કે જે ખાસ ખાતું ખોલવામાં આવે છે, જે ખાસ ખાતું ખોલવામાં આવે છે એ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે. શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ જે ખાતું ખોલવામાં આવે છે એને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે કાં તો કંપની સૌપ્રથમ ભરણાની બેંકમાં ખાતું ખોલવામાં આવે છે, બીજું તમારી ઇલેક્ટ્રોનિક શિડ્યુલ બેંકમાં કંપની ચાલુ ખાતું પણ ખોલાવી શકે, અથવા તો જે શેર મૂડીના વ્યવહારો જે ખાતું ખોલવામાં આવે છે જેને એસ્ક્રો બેંક ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ ખાતું ખોલાવતી કંપની એવી બાંયધરી આ સંચાલક મંડળ સભામાં ખાતું ખોલાવવા અંગેના ઠરાવની નકલ
સંસ્થા છે એમાં તમારે ઠરાવ પસાર કરવો પડે કે ભાઈ અમારે ખાતું પર સંચાલક મંડળ બાંહેધરી આપે, મંજૂરી આપે, ત્યાર પછી આ ખાતું ખોલવામાં આવે છે અને જે કાંઈ જેને કે ઠરાવ અન્ય જે કંઈ દસ્તાવેજ રજૂ કરી તમે આ ખાતું ખોલાવી શકો છો. ભાઈ તમારે એસનો બેંક ખાતું ખોલાવવું છે તો સૌપ્રથમ તમારે તો કે સંચાલક જે મંડળ છે એ સભામાં તમારે ઠરાવ પસાર કરવો પડશે. એ જે કંઈ ઠરાવ પસાર તમને મંજૂરી મળે એની તમારે ઠરાવની નકલ એટલે કે જે કંઈ ઠરાવ પસાર કર્યો છે એની ઝેરોક્સ અને આ સિવાય જે બેંકમાં ખાતું ખોલાવવા માટેના જે બીજા અન્ય જે દસ્તાવેજો હોય એ દસ્તાવેજો તમારે રજૂ કરવા પડે છે, દસ્તાવેજો તમારે આપવા પડતા હોય છે, જમા કરાવવાના હોય છે. અને શેર મંજૂરીની તો કે આ ખાતું તો તમને એવી બાંહેધરી આપે છે કે શેર મંજૂરી રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરી વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડીના પ્રીમિયમની રકમ સહિતની તો કે કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. તો કે જ્યારે આ ખાતું ખોલવામાં આવશે ત્યારે કંપની ખાતું ખોલાવતી વખતે એવી બાંહેધરી આપશે કે શેર અરજીના નાણાં તો કે મંજૂરી જે કઈ રકમ તમામ રૂપિયા આમાં જમા કરવામાં આવશે. તો કે જેમ અહીં કીધું તો કે આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી એને બાંહેધરી આપે છે બેંકને કે શેર મંજૂરી રકમ તો કે શેની રકમ તો કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરી વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમની સહિત કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલ કરવામાં આવશે. તો કે કંપની જ્યારે શેર બહાર પાડશે, આપણે આગળ જોયું કે કંપની પોતાના શેરના નામ તો કે જુદા જુદા હપ્તામાં ભંગાવે છે. 10 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયાનો શેર નક્કી કરે કે અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 2 રૂપિયા, પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે 3 રૂપિયા. આ રીતે કંપની મંગાવતી રૂપિયા તો કે આ જે ખાતું કરશે તે કંપની એક બાંહેધરી આપશે તો કે જે કાંઈ શેર મંજૂરીની રકમ જે છે કોઈ પણ શેર ધારક માની લો 1000 શેર હોય તો કે શેર મંજૂરીની રકમ 2,2000 રૂપિયા, અરજીની રકમ તો કે શેર મંજૂરી રકમ જે કંઈ છે એ આ ખાતામાં જ જમા કરવામાં આવશે. તો કે સંપૂર્ણ મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ જશે, આખી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ કંપની એના ખાતામાં તો કે શેર મૂડીના પ્રીમિયમના જો શેર બહાર પાડે તો પછી જ એ નાણાં કંપની પોતાના ખાતામાં ટ્રાન્સફર કરશે. ત્યાં સુધી ટ્રાન્સફર કરી શકશે નહીં. તો કે ત્યાં સુધી માની લો કે મેં 1000 શેરની અરજી કરી કે ભાઈ મારે 1000 શેર જોઈએ છે, 1000 શેરની અરજી કરી કે મારે 1000 શેર તમારી કંપનીને લેવા છે તો મેં અરજી વખતે 3 રૂપિયા લીધો, 3 રૂપિયા. પછી કંપની મારા કેટલા શેર મંજૂર કરે છે એ પછીની વાત છે. તો 1000 શેરની અરજી કે બધી કંપની મને આપી દે ફિક્સ નો તમારા કેમ હોય તો ઘણી કે વધારે અરજી ભરવું પડે, કંપની જેટલા શેર બહાર પાડે એના કરતાં વધારે અરજી પડે છે ને કે આપણી પાસે છે એના કરતાં વધારે આવે. આપણી પાસે 100 મણ ઘઉં છે, તમને ઓર્ડર આવે 150 મણ, આ એના જેવું. તમારી પાસે શેર છે લાખ, અરજી 1.5 લાખ છે તો તમે આપી કેટલી શકો તો કે લાખ જ આપી શકો. આપણે ભાઈ 100 મણ વસ્તુ તો આપી કેટલા શકીએ? 100 મણ જ આપી. 150 મણ આવે તો શું કરવું? તો આપી ન શકીએ. તેના માટે કંપની વિકલ્પ વિચારે છે આપણે 100 મણ જ આપી શકીએ. તો કંપની શું કરશે? જે પહેલા ઓર્ડર તો કાંઈ આપી દે, પહેલા જે અરજી કરી પહેલા છે. અથવા કંપની એવું કરે પ્રમાણસર આપે. શું કરી શકે? પ્રમાણસર તમે 1000 ની પ્રમાણે 700 શેર આપશો, તમારે કેટલા શેર જોડી 700 શેર 1000 શેર તમને આપી શકશું નહીં. કેમ કે જ્યારે કંપનીને વધારે અરજી ત્યારે પ્રશ્ન ગોતાય. જેટલા શેર બહાર પડ્યા છે એટલી અરજી તો કોઈ પ્રશ્ન છે નહીં, ઓછી આવે તો કોઈ પ્રશ્ન છે, પણ વધારે અરજી
વિધિ પૂરી થઈ જાય, મંજૂરી પ્રક્રિયા આખી પૂરી થઈ જશે કે મંજૂરી ટોટલ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી કંપની આ જે મંજૂરીની રકમ છે એ પોતાના ખાતામાં જમા કરી દેશે. પહેલા જે એસ્ક્રો બેંક ખાતામાં રૂપિયા પડ્યા છે પછી કંપની આ રૂપિયા ફેરબદલ કરી અને પોતાના ખાતામાં મેળવી લે છે. તો કે શેર મંજૂરી વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવાનું છે. પછી શેર મંજૂરી વિધિ પૂરી થઈ ગઈ છે, પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પછી આ ખાતું શું કરી દેવામાં આવશે? બંધ કરી દેવામાં આવે છે. પણ અત્યારે તો સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી આસ્બા દ્વારા જ કરી શકાશે. આસ્બાની કાર્યપદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે રહેતાના બેંક ખાતામાં શેર મંજૂરી વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. આ તો જૂની સિસ્ટમ હતી. પણ અત્યારે કંપનીનો જે નવો કાયદો છે 2013 અને કંપનીની સેબીની છેલ્લી માર્ગદર્શિકા તો કે શેરી માર્ગદર્શિકા મુજબ 1/1/16 થી તો કે આસ્બા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ જેનો ફૂલ ફોર્મ છે MCQ 1 માં પ્રશ્ન પૂછાઈ શકે છે આસ્બા દ્વારા અત્યારે તો કે શેરની અરજી સ્વીકારવામાં આવે છે. તો કે આમાં શું થતું કે ભાઈ ખાતું ખોલાવે મેં શેરની અરજી કરી, પહેલા મેં 1000 શેર અરજી કરી, બાદ 3 દિવસમાં અરજી છે પર વળી કંપનીના એસ્ક્રો બેંક ખાતામાં જમા થશે. પછી કંપની મને જેટલા શેર મંજૂર કરે એટલે વળી મંજૂરી જે આપવાના જે રૂપિયા છે 2 રૂપિયા વળી 2 રૂપિયા મારે કંપનીના વળી ખાતામાં ટ્રાન્સફર કરવાના. તો તમે 5 રૂપિયા આપો 1000 રૂપિયા મળે તો 3000 2000 ટોટલ 5 પછી 300 શેરનું નાણાં પાછા આપવા પડે તો 700 મંજૂર કરે તો પૂરેપૂરો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કે આ બે પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી કંપની એસ્ક્રો બેંક ખાતામાં રૂપિયા લઈએ. પછી શું બને વળી આમાં એવું થતું કે માની લ્યો કે અરજી 1000 શેરની માણસે 700 મંજૂર કરે તો 300 શેરના પાછા મને રૂપિયા શું કરવા પડશે? કંપનીએ પરત કરવા પડશે, મારા ખાતામાં રિટર્ન કરવા પડશે. કેમ કે મેં આ 3000 ભર્યા અને 2000 આપ્યા તો મને કેટલા ભર્યા હોય? 5000. મારા શેર કેટલા છે? તો કે 700. ભરવાના કેટલા છે? 3 × 5 3500 રૂપિયા જ ભરવાના થશે. 700 × 5 તો કે મેં 3000 આ પછી 700 શેર મંજૂર કર્યા એટલે 700 શેરના જેને કે ગમ ભેજા નહીં તો અહીંયા 700 શેરના કેટલા ભરીશું? 1400 નું 3000 એટલે 4400. મને કંપનીએ 300 શેરના અરજીના નાણાં શું કરવા પડશે? બીજા મારા શેર પૂરેપૂરા મંજૂર નથી કરતા તો બીજા નાણાં મને પરત કરવા પડે. કે મેં જેને કહેવાય આપણે ઘઉંનો ઓર્ડર આપ્યો છે 10 મણનો 400 રૂપિયા ઘઉં આપણે 7 મણ તો આપણે 4000 રૂપિયા આપી દીધા. જેને કે આપણે આખી વાત છે 4000 રૂપિયા આપણે આપી દીધા. પણ એટલું તમે અમે તમને 7 મણ ઘઉં જ આપશો તો આપણે 3 મણ ઘઉંના રૂપિયા શું કરતા આપણે રિટર્ન કરવા રૂપિયા આપણે પાછા આપવા પડે છે. તેમ તો કે આમાં તો કંપનીમાં જો શેરમાં તો હપ્તા મંગાવ કરે તો અરજી વખતે શેર ધારકે રૂપિયા આપી દીધા અરજીના. મંજૂરીનો જે હપ્તો છે એ હપ્તો કંપનીએ મંજૂરીનો હપ્તો પણ શેર ધારકે જેને કહેવાય કે પાછો મંજૂરીનો હપ્તાના રૂપિયા શેર જેટલા મંજૂર કર્યું તો જો મેં જેટલા શેરની અરજી કરી તેનાથી ઓછા શેર મંજૂર કરે તો કંપની વધારાના શેરના નાણાં શેર ધારકને પરત કરવા પડે છે. એટલે આ પ્રશ્ન ઉભો થાય. એટલે કંપની ધારાના 1/1/16 ના નિયમ મુજબ હવે તમે શેરની અરજી માત્ર આસ્બા મેથડથી જ કરી શકશો. કઈ મેથડ? તો કે આસ્બાથી જ આપણે શેરની જેને કે અરજી કરી શકીએ છીએ. હવે જે આ જૂની સિસ્ટમ હતી નીકળી ગઈ કે ભાઈ તમારા બેંકમાં નાખો એસ્ક્રો બેંકમાં બધી પ્રક્રિયા હતી. ફરી કંપની તમે રૂપિયા પરત કરવા પડે, જો ઓછા શેર મંજૂર કરે તો વધારે મંજૂર કરે તો કાંઈ વળી કંપનીના ખાતામાં રૂપિયા રાખે પછી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી શકે. આ તો કંપની ચાઉ કરી ગઈ તમારા જે રૂપિયા થઈ ગયા પછી કદાચ ભરવું ન ભરાય બરાબર ટ્રાન્સફર કરી દે પાછા જાય ને એટલે બેંકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે જે મંજૂરી વિધિ થાય નહીં ત્યાં સુધી કંપની
એ નાણાં ટ્રાન્સફર કરી શકતી નથી, પછી એના ખાતામાં ટ્રાન્સફર કરી શકે. નકર જો બેંકમાં નિયમ તો બેંક તમને રિટર્ન કરી દેતી હોય છે. અને શેરની નવી માર્ગદર્શિકા મુજબ 1/16 હવે તો કે ફરજિયાત આસબા દ્વારા જ તો કે શેર અરજીની રકમ જેને કહેવાય કે શેર અરજી તમે કરી શકો છો. આસબાનું ફૂલ ફોર્મ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. તો કે તમારા ખાતામાં જેને કે રૂપિયા બ્લોક કરી દેશે. તો કે આસબાની પદ્ધતિથી શું થશે? તો કે આસબા પદ્ધતિ તમે શેરની અરજી કરશો અને શેરની અરજી જે તે બેંક ખાતામાં શેર મંજૂરી વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. શેર મંજૂરી વિધિ પૂરી થાય તેટલી રકમના સરકારને મંજૂર થાય તેટલી રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થશે. એટલે કે ના મંજૂરીનો પ્રશ્ન થતો નથી. નવા કંપની દ્વારા તો કે નવી માર્ગદર્શિકા એટલે કે શેર મુજબ 16 મુજબ હવે કંપની એવું કરી નાખ્યું છે કંપની ધારા મુજબ તો કે શેર અરજીની તમારે આસના મેથડ દ્વારા તમે અરજી કરી શકો છો. જેનાથી શું થશે? માની લો કે હું 1000 શેરની અરજી કરી તો 1000 શેરની હું અરજી કરીશ એટલે મારે આસના મેથડથી અરજી કરવી છે. જેનાથી મારા ખાતામાંથી રૂપિયા ઉપડશે. મારું જે ખાતું છે આમાં શું થતું? મારા ખાતામાંથી રૂપિયા કંપનીના એસ્ક્રો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવા પડે. એટલે કે 3 જગ્યામાં ટ્રાન્સફર કરી નાખવા. પછી કંપની મારા 700 શેર મંજૂર કરે તો પાછા બાકીના રૂપિયા મને શું કરવા પડે? ના મંજૂર જેટલા કર્યા એના રૂપિયા મને પરત કરવા પડે. મને કે 300 છે 700 તો 300 થી 900 પાછા મારા ખાતામાં શું કરવા પડે? રિટર્ન કરવા પડે. એટલે આસબા મેથડમાં કંપનીને જેને કે એના ખાતામાં એસ્ક્રો બેંક ખાતામાં રૂપિયા ફેરબદલ નથી થતી. તો કે શું કરશે? તો કે તમે આસબા મેથડથી અરજી કરશો. માટે કે 1000 શેરની અરજી કરી એટલે મારા ખાતામાં જે રૂપિયા પડ્યા માટે મારા ખાતામાં 50000 રૂપિયા હોય કેટલા રૂપિયા? તો કે 50000. મારો ખાતો છે 1000 શેરની અરજી કેટલા રૂપિયા થશે? તો કે 3000 રૂપિયા મારા ખાતામાં બ્લોક કરી દેશે. એ રૂપિયા ઓડી શકે છે, રૂપિયા વપરાશ થઈ શકે છે. ભલે મારા ખાતામાં 50000 હશે 3000 રૂપિયા સુધી ગઈ છે બ્લોક. હવે આમ કેટલા રૂપિયા વપરાશ થઈ શકે છે? તો કે હું 47000 રૂપિયા બ્લોક કરી શકું. એટલે કે મારા ખાતામાં જેટલા શેરની અરજી કરું એ અરજીના જેટલા લખ્યું હોય એટલા રૂપિયા મારા ખાતામાં બ્લોક કરી દેશે બેંક દ્વારા. જે રૂપિયા ઓડી શકીશ હવે નહીં. મારા ખાતામાંથી ટ્રાન્સફર નથી, મારા ખાતામાં જ રૂપિયા શું કરી દઈશ? ખાલી બ્લોક કરી આ રૂપિયા હું કરી શકીશ ને એ રૂપિયા વપરાશ કરી શકીશ નહીં. પછી કંપની અરજી તમે કરી 1000 શેરની 3000 રૂપિયા આપણા ખાતામાં બ્લોક કરી દેવા એ કરી. પછી માની લો કે એમાંથી કંપની જેટલા શેર મંજૂર કરે 1000 શેર મંજૂર કરે તે વાત અલગ છે. જો 1000 શેર મંજૂર કરે તો પરત કરના કે છે રૂપિયા મને તો કેના તો 1000 શેર હવે 2000 રૂપિયા બીજા એટલે 3 ને 2 5000 રૂપિયા કંપનીના ડાયરેક્ટ કંપનીના ખાતામાં સીધા ટ્રાન્સફર થઈ જશે. કેમ કે વિધિ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. માની લો કે કંપનીને 700 શેર મંજૂર કરવાના 1000 શેર મંજૂર નથી કરી 700 શેર જ મંજૂર કરે છે અને તમને મંજૂરીનો હપ્તો ભરવાનો છે. તમને કહે કે આટલા મંજૂરીનો હપ્તો ભરો, તમારો મંજૂરીનો હપ્તો આટલો છે બરાબર. તો કે આ જે 2000 રૂપિયાની તે પછીની વાત છે. પછી માની લો કે 700 શેર તમારા મંજૂર છે. તમને કીધું કે તમારા 700 શેર મંજૂર કરવામાં આવે છે બરાબર છે અને તમારે મંજૂરીનો હપ્તો 2 રૂપિયા જે છે. પછી કંપની કે આટલી તારીખ સુધીમાં તમારે હપ્તો મોકલી દેવાનો રહેશે. તમારા શેર મંજૂર ગણવામાં આવશે. તમને આટલા શેર તો 700 શેર મને મંજૂર કર્યા તો મારા કેટલા બ્લોક કર્યા હતા? 3000 રૂપિયા. એમાંથી 700 ને 300 થાય 700 શેર મને આપ્યા તો મેં બાકી દીધા 300 શેરના 900 રૂપિયા મારા ખાતામાં શું કરવું મને? રિટર્ન કરવો પડતા. રિટર્ન નહીં કરવો પડે. એમાંથી ખાલી 2100 રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. 900 આ તમારા ખાતામાં જેટલા બ્લોક કર્યા હતા એ બ્લોક કર્યા 3000 રૂપિયા છે. એમાંથી કંપનીના ખાતામાં 2100 રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. 900 રૂપિયા મારા ખાતામાં છૂટા. એટલે મારા ખાતામાં શું થશે? તો કેટલા થઈ જશે? 900. એટલે કે રિટર્ન કરવો પડશે. ભાઈ તમારા ખાતામાં શું કરે છે? બ્લોક કરે છે રૂપિયા. કે રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી, કે રૂપિયા ફેરબદલ કરવામાં આવતા નથી. માત્ર શું કરે છે? તો કે ઈ નાણાને ખાલી બ્લોક કરી દે છે. જેનો વપરાશ થશે પછી તમારે જેટલા શેર મંજૂર થાય
એટલા જ રૂપિયા તમારા ખાતામાંથી કાઢવી પડશે, બીજા તમારા ખાતામાં નાખવા તમારા ખાતામાં રૂપિયા ઉપાડ્યા છે જ નહીં. અને પછી જે મંજૂરીનો હપ્તો રહ્યો કઈ દે તમારે મંજૂરી હપ્તો તમારે આપવાનો છે. પછી તમે ખાતામાંથી તમારા ખાતામાંથી જેને કહેવાય કે ઓનલાઈન કે જે મુજબ હોય એ મુજબ તમારો મંજૂરીનો હપ્તો પાછો તમારા જેને કહેવાય કે કંપનીના જે કંઈ ખાતું હોય બેંકનું જે ભરણા છે એમાં તમારે ભરવાનું હોય છે. એટલે કે આમાં નાણાં પરત કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. આમાં ઉભો રહેતો કે 1700 છે તો મંજૂરી હપ્તો પછી ભરું, પછી મંજૂરી વિધિ પૂરી થઈ જાય તો ત્યાં સુધી જેને કે કંપની ટ્રાન્સફર વગેરે કરી શકતી નથી. પણ જે અરજી 1000 કે 500 મંજૂર કર્યા તો 300 ના પાછળ મને રૂપિયા શું કરવો પડે? રિટર્ન કરવા પડે. ને પછી કે 700 રૂપિયા તમારો મંજૂરી હપ્તો તમારે ભરવાનો છે. તારીખ આપી કે તારીખે છે તો મંજૂરી હપ્તો ભરી દેવાનો છે. નાના રૂપિયા તમને રિટર્ન કરવા પડે છે. પછી વિધિ મંજૂરી વિધિ પૂરી થઈ જાય પછી જ બે જણા જેને કે ટોટલ રૂપિયા છે એ પછી જ કંપનીના ખાતામાં પે કરે છે. પણ આસબા મેથડમાં આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. અરજીના નાણાં તમારે કોઈ પરત કરવાનો પ્રશ્ન છે. આ તમારા ખાતામાં શું કરે છે? રૂપિયા બ્લોક કરે છે. પછીનો જે મંજૂરી હપ્તો છે કરે મંજૂરીનો હપ્તો જે તમને જે મુજબ પ્રક્રિયા થતી હોય એ મુજબ આપણે મંજૂરીનો હપ્તો ભરવા દઈએ. પછી મંજૂરી પછી તમને પ્રથમ હપ્તો મંગાવે કે તમારા ચાલો પ્રથમ હપ્તો આવી છે તમારા આટલી તારીખ સુધીમાં હપ્તો ભરવાનો છે. કોઈ તમે તમારા ખાતામાંથી જે કંઈ મુજબ કોઈ તમે જે કીધું હોય તમને કે આ બેંક તમારું ખાતું છે ખાતા હોય તો હોય તમારું રૂપિયા ભરવાના થતા હોય છે. તો કે પેલું શું છે કે બેંકમાં ખાતું ખોલવું. તો કે એસ્ક્રો બેંક ખાતું ખોલવાનું છે. અત્યારના સમય મુજબ કંપની આસબા મેથડ દ્વારા જેને કહેવાય કે અરજી કરી શકે છે. આસબા મેથડ પદ્ધતિ મુજબ જ કંપની અરજી કરી શકે છે. ત્યાર પછી બીજું છે શેર અરજીઓ મેળવવી. તો કે શેર અરજીઓ મેળવવી એટલે શું? શેર અરજીઓ મેળવવી. તો કે બેંકમાં ખાતું કરી શેર અરજી મેળવવી. તો કે જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રના સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખ દરમિયાન ભરણ પૂરું છે તેની વર્તમાન પત્રમાં જાહેરાત આપે છે. તો કે જાહેર ભરણા વિજ્ઞાપન પત્ર કંપની બહાર પાડી સેબીની મંજૂરી બાદ કંપની તો કે કેટલી તારીખ સુધી પોતાનું ભરણું ખુલ્લું રહેશે તેની જેના કે વર્તમાન પત્રમાં જાહેરાત આપશે કે ને શેર બહાર પાડવા છે એટલે કંપની વર્તમાન પત્રમાં જાહેરાત આપશે કે અમારું જાહેર ભરણ તારીખ આટલાથી આટલી તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. કે આટલા તારીખથી તમે આટલી તારીખ સુધીમાં જેને શેરની ખરીદી કરી એ ખરીદી કરી શકે છે. કે જાહેર અને તારીખ છે કે કેટલી તારીખ સુધીમાં તો કે જાહેર ભરણો જેને કહેવાય કે ખુલ્લું મૂકવામાં આવશે. સામાન્ય રીતે આ મુદત કેટલી છે? તો કે સામાન્ય મુદત જેને કહેવાય તો કે 3 થી 5 દિવસની હોય. તો કે સામાન્ય જાહેર ભરણ કે 3 થી 5 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવે છે. તો કે 3 થી 5 દિવસ દરમિયાન સુધી જ તો કે જાહેર ભરણ જે છે એ ખુલ્લું મૂકવામાં આવે છે. તો કે શેરની ખરીદી કરવામાં આવતી હોય છે એ સમય દરમિયાન કે જ્યારે શેર બહાર કંપની વર્તમાન પત્રમાં જાહેરાત આપશે એટલે કહેશે કે ભાઈ અમે જેને કે આટલી તારીખ સુધી તમારા શેરની કોઈ પણ શેર ખરીદ જાહેર જનતા જેને કે ખરીદી કરી શકે છે. તો કે આ સમય દરમિયાન શેરમાં અરજી કરવા તમામ પ્રકારના રોકાણ કરો. તો કે જે સમય દરમિયાન ભરણું ખુલ્લું મૂક્યું જેટલા દિવસ દરમિયાન ભાઈ જેને રોકાણ કરવું છે જેને શેરની ખરીદી કરવી હશે તેવા શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ ને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજી પત્ર મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરે દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવવા પડશે. તો ત્યાં ભરણું મૂક્યું પછી રોકાણકાર જે છે જેને શેરની ખરીદી કરવી છે કંપનીએ કીધું કે આટલી તારીખ સુધીમાં જેને ખરીદી કરી શકે છે. કંપની ભરણું ખુલ્લું મૂક્યું તો કે આ સમય ગાળા દરમિયાન જે રોકાણકારો જેને શેરની ખરીદી કરવી છે એ વ્યક્તિ તો કે શેર દલાલ તો કે પેટા દલાલ
કે આસવા દ્વારા, તો કે આસવા માટે મંજૂર કરે છે કે બેંકની જે શાખાઓ છે આસવા પદ્ધતિ મુજબ એ જે કાંઈ શાખા છે એમાં તો કે અરજી પત્રક મેળવી અને અરજી પત્રકમાં વિગતો ભરી અને આ વિગતો તો કે દલાલો પાસે જેને કહેવાય કે જમા કરાવતા હોય છે. તો કે જે રોકાણકાર શેરની ખરીદી કરવી છે કે જેને રસ ધરાવતા જે રોકાણકાર કે આપણે આ કંપનીના શેર લેવા છે તો એવા રોકાણકારો તો કે આ જે રોકાણકારો છે એ જેને શેરની ખરીદી તો કે શેર દલાલો જે છે આપણે આગળ જે શેર દલાલો જે દલાલીનું કામ કરતા શેરની ખરીદી કરવાનું કામ કરે પેટા દલાલો સ્ટોક એક્સચેન્જ કે આસવા પદ્ધતિ મુજબ જે બેંકની શાખા જે છે આસવા મુજબ તમે શેરની ખરીદી કે તમારી બેંક પાસે જવું પડે એટલે તમારી જેને કે આસવા મુજબ તમે શેરની અરજી કરવાની તમારી બેંકનો સંપર્ક કરવો પડે. એ બેંક તમને જેને કે અરજી પત્રક આપશે ફોર્મ ઓફ આમાં તમે ફોર્મ ભરી દે તો કે અરજી પત્રક તમારે મેળવી એમાં જે કંઈ વિગત છે વિગતો ભરી તમારી સહી કરી અને તમારે જેને કહેવાય કે દલાલ કે પેટા દલાલ પાસે તમારે શું કરી દેવાનું જમા કરવાનું. મારે શેર લેવા હોય તો મને શેર લેવા છે તો હું જે અરજી કરી છે મારા જે ફોર્મ આવતું હોય એ પત્રક ભરી દલાલ પાસે હું જમા કરાવું છું. એટલે જેવું આ પત્રક આપણે જમા કરાવ્યું છે મારે 1000 શેર લેવાય તો 500 શેર તો 500 શેરની જે કંઈ વિગત હોય એ સંપૂર્ણ અરજી પત્રમાં જે કંઈ માહિતી માંગેલી હોય એ માહિતી ભરી અને એ માહિતી જેને કહેવાય કે હું દલાલો પાસે જમા કરાવવામાં આવશે. અને અરજદાર પોતે પણ તો કે આ દલાલ આસવા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે અને અરજદાર પોતે પણ આસવા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે છે. તો કે મારે શેર લેવા છે તો હું કોઈ પણ શેર દલાલ પેટા દલાલનો સંપર્ક કરીશ અને જે બેંક આસવાની જેને કહેવાય કે પ્રક્રિયા કરતી હોય એમાં મારે અરજી પત્રક જમા કરાવવાનું થતું હોય તો કે આ દલાલ અરજી પત્રક દલાલ પાસે જમા કરે મારું દલાલ નહીં મારે રિસ્ક નથી લેવું તો આ દલાલો આપણા વતી આપણું અરજી પત્રક જે તે નિયત કરે જે બેંક હોય એની અંદર તો કે પત્રક જમા કરે છે. અરજી પત્રક આ પત્રક દલાલ મારફતે પણ જમા કરી શકો અથવા રોકાણકાર પોતે પણ આ પત્રક જમા કરાવી શકે છે બેંકમાં જે કે આસવા જે નક્કી કરેલું હોય તે મુજબ. તો કે પોતે પણ મંજૂર જે બેંક થઈ તો પોતે પણ જઈ આ અરજી પત્રક જેને કહેવાય કે મોકલી શકે છે અથવા તો તમે દલાલ પાસે તમારા વતી દલાલ તમારું અરજી પત્ર બેંકમાં જેને કહેવાય કે જમા કરાવી આપે છે. અહીં અગત્યની બાબત એ છે કે આસવા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. આસવાની પ્રક્રિયા મુજબ જે બેંક અરજદારનું ખાતે તે બેંકની આસવા માટે મંજૂરી કોઈ પણ શાખામાં અરજી જમા કરાવવી ફરજિયાત છે. તો કે અહીંયા તમારે ચેક આપવો પડશે. આપણે ખબર છે રૂપિયા પર ટ્રાન્સફર પણ થતા ખાલી તમારા ખાતામાં શું કરશે રૂપિયા બ્લોક કરી દે છે. તમે જ્યારે આસવા મેથડ દ્વારા તમારે જ્યારે બેંકમાં તમારે અરજદારને જેને કંઈક અરજી કરવી છે રોકાણ માટે તો જે આસવા માટે જે મંજૂર થયેલી જે કંઈ બેંક છે એની પ્રક્રિયાનું બેંકના અરજદારનું જે ખાતું છે જે બેંક અરજદાર આપણું જે બેંકમાં ખાતું હોય એ ખાતાની માહિતી ખાલી આપણે આપવાની છે. બેંકની આસવા માટે મંજૂર થયેલી કોઈ પણ શાખામાં અરજી જમા કરાવી ફરજિયાત અને આસવા જે મંજૂર થયેલી બેંક આમાં તમે આસવા અરજી કરી શકશો. કોઈ પણ બેંકમાં તમે અરજી જમા કરી શકો છો. તમારી જેમ બેંકની તમારા જે બેંકની વિગતો છે તમારી બેંકને આપવી પડતી હોય છે કારણ કે બેંક અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. શું કામ તમારે વિગત આપવી પડે તો કે તમે જેટલા શેરની અરજી કરી આસવા મેથડ મુજબ તો કે આસવા મેથડની જેને મંજૂરી જે બેંકને મળી છે એસબીઆઈ હોય બીઓબી કે છે તમે એ બેંકમાં તમે તમારો અરજી પત્રક આપો કે મારે આટલા શેરની અરજી કરી તમે આપવા જાઓ અથવા તમારો દલાલ છે તો આસવા બેંક જે છે જે બેંકને મંજૂરી મળે છે એ બેંક તમારી બેંકના માહિતી માંગશે. શા માટે આપણે બેંકની માહિતી માંગશે તો કે એટલા માટે આપણે બેંકની માહિતી માંગશે કે એ આપણા બેંકની માહિતી માંગી અને તમે જેટલા શેરની અરજી કરી હશે એટલા અરજી વખતે જે કંઈ નાણાં હતા આપણે જે માની લો 3 રૂપિયા હતા અરજી વખતે 1000 શેર કહીએ તો 3000
કે અરજદારે જેને કહેવાય કે આપણા ખાતામાં રૂપિયો તો તમારા બેંકમાં તમારું જે ખાતામાં તમે જે નમૂનાની સેવ હોય તે આપણે પહેલા જ કીધું કે અરજી કરો છો તો રજૂ કરવો છે ડિમેન્ડ ખાતું કરો કે તમારા શેરની ખરીદ વેચાણ કરવી તો ડિમેન્ડ ખાતામાં જે નમૂનાની સહી છે તે અને ખાતામાં તમારા જે નમૂનાની જે સહી છે તો કે આ બે સહી કરવામાં આવે છે અને નમૂનાની સહી આધારે આગળની પ્રક્રિયા કરશે તમે અરજી કરશો તો તમારું જે ડિમેન્ડ ખાતું જે બેંકમાં હશે તે મોસ્ટ ઓફ બધે જે બેંકમાં ડિમેન્ડ ખાતું હોય એ પોતે પોતાનું જે બચત ખાતું કે ચાલુ ખાતું હોય એની સાથે જોઈન્ટ કરી દે કે ડિમેન્ડ ખાતામાં તો રૂપિયા નહીં પણ પોતાના ચાલુ ખાતા સાથે શું કરે ડિમેન્ડ ખાતાને જોઈન્ટ કરી દે એટલે કે ડિમેન્ડ ખાતાની નમૂનાની સહી એટલે તમારા ખાતામાં જે રહે છે એ સહીની આધારે તો કે આગળની પ્રક્રિયા કરવામાં આવે છે અને બેંકો શેર અરજી કર્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજી બ્લોક કરી તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરશે તેને જાણ કરશે કે કંપનીનો જે રજિસ્ટ્રાર જે છે જે પ્રક્રિયા કરે છે એને જાણ કરે છે કે અરજી રકમ બ્લોક થઈ હોય તે અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે અને આ બધી અરજી કેને સોંપશે કે લીડ મેનેજર જે સંપૂર્ણ કાર્યવાહી કરે છે તો કે આ રીતે કંપનીની અરજી મેળવે છે કંપની અરજી કઈ રીતે મેળવશે ફરી તો કે વિજ્ઞાપન પત્ર જે બહાર પાડ્યું હોય એનો જે સમયગાળો હોય અને જે સમયગાળો કંપની એ કે તમારે આટલા દિવસમાં તમારી અરજીઓ આપવાની છે જે રોકાણકાર ધરાવતા હશે જેને શેરની ખરીદી કરવી છે એ વ્યક્તિઓ તો કે શેર દલાલો પેટા દલાલો સ્ટોક એક્સચેન્જ કે આસ્થા મેથડ જે કઈ મુજબ પોતે અરજી કરે છે એના માટે જે કઈ અરજી પત્ર ભરવાનું થતું હોય તો કે અત્યારે